તમે જોઈ શકશો। બાજુમાં દર્શાવેલી આકૃતિનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોનો જવાબ આપશો। અહીંયા આકૃતિ આપણે જોઈ શકીએ છીએ મિત્રો। શું કહે છે? જો 5 બિંદુઓ કયા છે દર્શાવો, રેખા દર્શાવો, કિરણ દર્શાવો અને રેખાખંડ અહીંયા દર્શાવવાના છે। અહીંયા એક ફોર્મેટ મિત્રો મેં જવાબની બનાવેલી છે, જે તમારે જવાબ આમાં લખવાના છે। તો બરાબર અહીં ધ્યાન આપશો। પ્રથમ શું છે? જો 5 બિંદુઓ, તો આ પ્રશ્ન એકદમ ઈઝી છે મિત્રો। ડી, ઈ, ઓ, સી અને બી આ બિંદુઓ છે એ આપણે અહીંયા દર્શાવી દેવાના। તો આ તો એકદમ સરળ વાત છે। તો આપણે અહીંયા બિંદુઓ દર્શાવી દઈશું કે 5 બિંદુઓ। તો પ્રથમ ડી બિંદુ, પછી ઈ બિંદુ, ઓ બિંદુ, સી બિંદુ અને બી બિંદુ। ઓકે, તો પ્રથમ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે। બીજો પ્રશ્ન મિત્રો શું કહે છે? રેખા દર્શાવો, પછી કિરણ દર્શાવો અને રેખાખંડ। હવે મિત્રો આ બાબત થોડીક સમજીશું આપણે। દાખલા તરીકે અહીં આ ડી બિંદુ છે, ડી થી આ ઈ અંતર હું દર્શાવું તો ડી અને ઈ બરાબર। એવી રીતે અહીંયા ડી થી આ ઓ અંતર હું દર્શાવું છું, અને એ જ પ્રમાણે અહીંયા ડી થી શરૂઆત કરી અને હું ઈ સુધી દર્શાવું છું। બરાબર, ધ્યાન આપશો। તો અહીંયા આ જે રેખાખંડ થશે ડીઈ થશે, આના બે અંત્ય બિંદુ, ડી બિંદુથી શરૂઆત કરી ઈ બિંદુ સુધી આને આપણે રેખાખંડ દોર્યો છે। એ પ્રમાણે અહીંયા આ રેખાખંડ કયો થશે? ડી થી ઓ, અને આ મિત્રો થશે ડીઈ રેખાખંડ। તો અહીંયા 3 રેખાખંડ થશે। રેખાખંડ, રેખા અને કિરણ વિશે મેં આગળ વિડીયોમાં સમજાવ્યું છે। તો આના બે અંત્ય બિંદુ હશે ડીઈ। તો અહીંયા આપણે ડી દર્શાવી દઈશું। તો અહીં લખી દઈશું કે આ ડીઈ રેખાખંડ છે। એ પ્રમાણે આ ડીઓ રેખાખંડ છે, તો અહીંયા ડી અને ઓ રેખાખંડ। એ પ્રમાણે આ જે છે એ ડીબી રેખાખંડ છે, તો આ ડીબી રેખાખંડ। તો સમતલમાં આવેલા સમરેખ બિંદુઓ, જે પૈકી આ એના અંત્ય બિંદુઓ છે, ડી અને બી એના અંત્ય બિંદુઓ છે। અહીંયા ડીબી અંત્ય બિંદુઓ છે, ડીઈ અંત્ય બિંદુઓ છે। તો અહીંયા 3 રેખાખંડ થયા। આ સિવાય કોઈ બીજા પણ રેખાખંડ દોરી શકાય। ડી પછીનું બિંદુ કયું છે મિત્રો? તો અહીં તમે કહેશો કે સાહેબ ડી પછીનું બિંદુ ઈ છે। તો ઈ થી પણ આવી રીતે ઈ થી ઓ, ઈ થી શરૂઆત કરી અને બી, આ પણ રેખાખંડ દર્શાવી શકાય। તો અહીંયા બીજા 2 રેખાખંડ બન્યા। કયા કયા બન્યા મિત્રો? તો તમે કહેશો કે સાહેબ આ ઈ થી શરૂઆત કરી હતી, તો ઈ થી ઓ સુધીનું રેખાખંડ છે। અહીંયા સાહેબ આપણે ઈ થી શરૂઆત કરી અને બી સુધીનું રેખાખંડ બનાવ્યું, તો આ ડી વાળા રેખાખંડ છે, અને અહીંયા ઈ થી આપણે રેખાખંડ બનાવ્યા। બંનેના સામાન્ય બિંદુઓ બંનેના અંત્ય બિંદુઓ અહીંયા દર્શાવેલા છે। હજી કોઈ એવો વિચારે કે સાહેબ બીજા બની શકે? તો કે હા મિત્રો, બની શકશે। કયા બનશે? તો ઓ થી શરૂઆત કરી આ સી સુધીનું એક બનશે, બીજા અહીંયા ઓ થી શરૂઆત કરી અને બી સુધીના બનશે। તો અહીંયા બીજા 2 પણ રેખાખંડ આપણે બનાવી શકીએ। બરાબર, તો અહીંયા હું દર્શાવું છું। તો આ 2 રેખાખંડ મિત્રો કયા બનશે? તો તમે કહેશો કે સાહેબ આ ઓ થી શરૂઆત કરી હતી એટલે ઓ થી સી સુધીનું બનાવ્યું, અને અહીંયા આપણે કયો બનાવ્યું? ઓ થી બી સુધી। તો અહીં દર્શાવી દઉં ઓ થી બી સુધીનું। ઓકે, તો તમે જોઈ શકો છો મિત્રો, તો અહીંયા ઘણા બધા રેખાખંડો બન્યા। 1 2 3 4 5 6 7 રેખાખંડો આપણે અહીંયા બન્યા છે। તો અહીંયા 7 રેખાખંડોના નામ આપણે લખી દઈશું। અહીંયા નીચે 5 દર્શાવવાના છે, પણ આપણે મિત્રો કેટલા દર્શાવીશું? 7। ઓકે, તો અહીંયા આપણે 7 રેખાખંડો કયા કયા છે? જો પ્રથમ ડી થી, તો અહીંયા દર્શાવીશ
ડીઈ રેખાખંડ, ઓકે, પછી ડીઓ રેખાખંડ, ડીઓ, પછી ડીબી, ડીબી, પછી ડી પછી આ ઈ ને લઈ લઈએ તો ઈઓ, પછી ઈબી, ઓકે, પછી ઓ વાળા રેખાખંડ લઈ લઈએ તો ઓ થી બી સુધીના એટલે ઓબી, અને છેલ્લે ઓસી, ઓકે. હવે રેખાખંડનો આપણે સંકેત પણ એના પર મૂકી દઈશું મિત્રો. તો રેખાખંડને આવી રીતે આપણે સંકેત દર્શાવી શકીએ છીએ, ઓકે. તો રેખાખંડનો આ મિત્રો શું છે, તો આ એનો સંકેત છે. તો આપણે બોલાય કેવી રીતે મિત્રો, તો ડી રેખાખંડ, ડીઓ રેખાખંડ, ડીબી, ઈઓ, ઈબી, ઓસી અને ઓબી, તો 7 રેખાખંડો દર્શાવ્યા. હવે આ રેખાખંડોની વાત અહીં પૂરી થાય છે. તો હવે કિરણની વાત કરીએ. તો અહીંયા રેખાખંડને 2 અંત્યબિંદુ હતા, પણ કિરણ પણ આમાંથી બની શકે. દાખલા તરીકે આ ડી છે બિંદુ મિત્રો, બરાબર. તો આ ડી બિંદુ જે છે, બરાબર, તો ડી થી અહીંયા મેં ધારો કે ઓ બિંદુ, ડી થી બી સુધી, તો આ ડીબી રેખાખંડ છે કે નહીં, તો રેખાખંડની જેમ અહીંયા કિરણ પણ બની શકે. કેવી રીતે બની શકે, તો બરાબર ધ્યાન આપજો. અહીંથી આપણે શરૂઆત કરીએ, ડી થી શરૂઆત કરીએ અને આ બી સુધી, પણ આ બી સુધી ના રહે, પણ બી થી થોડું આગળ સુધી આવશે કિરણ. ક્યાં સુધી, અહીં સુધી. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આવી રીતની નિશાની આપણે કરીએ તો ડી થી શરૂઆત કરી અને બી થી આગળ જશે. અહીંયા વચ્ચે કોઈ બિંદુ છે જેને આપણે બી કહીએ છીએ. શું કહીએ છીએ, બી. તો ડીબી કિરણ થશે. પણ અહીંયા આનું અંત્યબિંદુ, અહીં ડીબી રેખાખંડમાં 2 અંત્યબિંદુ, ડી થી શરૂઆત કરીને બી સુધી અંત્યબિંદુ હતું. અહીંયા રેખાખંડ પૂરો થઈ જતો હતો, પણ અહીંયા ડી થી શરૂઆત થાય છે, પણ બી સુધી અંત્યબિંદુ નથી. અંત્યબિંદુ અનંત અંતર સુધી છે. જેમ આપણે તીર હોય તો તીર ક્યાં જશે આપણને ખબર નથી, અનંત સુધી. તો અહીંયા જેમ બી છે તો ડી થી શરૂઆત કરી અને બી, આ ડીબી કિરણ થશે, પણ અંત્યબિંદુ કયું છે, તો 1 છે. શરૂઆતનું બિંદુ ડી છે, પણ બીજું કોઈ આનું અંત્યબિંદુ મળતું નથી, ઓકે. તો તમારે યાદ રાખવાનું મિત્રો કે અહીંયા આ જે કિરણ રેખાખંડ છે, રેખાખંડને કિરણ તરીકે પણ દર્શાવી શકાય. તો કેવી રીતે દર્શાવી શકાય, તો આ જે રેખાખંડ છે એ રેખાખંડ ઉપર આવી રીતે અનંત અંતર સુધી, બી થી આગળ સુધી લંબાવીએ તો આ જે બી બિંદુ મિત્રો થશે, બરાબર, એ બી બિંદુ કિરણ ઉપરનું બિંદુ હશે. અને આ ડી બિંદુ જે છે મિત્રો, એ શું છે, કિરણનું શરૂઆતનું, જ્યાંથી કિરણ નીકળે છે, ઉદ્ભવ બિંદુ, બરાબર. એટલે એક અંત્યબિંદુ કહી શકાય. અહીં છેડામાં આ અંત્યબિંદુ, પણ બીજું અંત્યબિંદુ છે નહીં. ચલો, એવી રીતે આ ડીબી માટે પણ લખી શકાય. તો ડીબી માટેનું અંત્યબિંદુ કયું, તો કે ડી. અને અનંત બિંદુ કયું, તો અનંત બિંદુ અહીંયા આપણે દર્શાવી શકતા નથી. પણ કિરણ ઉપરનું બિંદુ કયું, તો કે ઓ બિંદુ, ઓકે. ચલો, એવી રીતે અહીંયા આને પણ આપણે આવી દર્શાવી શકીએ. તો આ એનું અંત્યબિંદુ છે અને અનંત બિંદુ આપણે દર્શાવી શકતા નથી, પણ આ ઓ બિંદુ એના કિરણ ઉપરનું બિંદુ છે. એવી રીતે આમાં પણ આપણે લખી શકીએ કે સાહેબ ઈ બિંદુ અંત્યબિંદુ છે, બરાબર, અને અનંત અંતર સુધી આ બીજા બિંદુ સુધી લંબાવી શકાય છે. અને એના ઉપરનું કિરણ કયું, કિરણ ઉપરનું બિંદુ કયું, તો કે બી. તો ઈ બી કિરણ થાય. અહીંયા પણ એવી રીતે આપણે લખી શકશું, ઈ અંત્યબિંદુ, અને આપણે લંબાવી શકીએ આ બિંદુ, કિરણ ઉપરનું બિંદુ. તો મિત્રો તમે સમજી શકો છો હું જે કહેવા માંગુ છું કે રેખાખંડમાંથી જ કિરણ આપણે બનાવી છે. તો કયા કયા આપણે લખી શકીએ, તો આ જ કિરણ લખી શકીએ. જો ડી થી ઈ, ઓકે, પછી ડી ઓ, આના જ નીચે છે જ ડી બી, ઈ ઓ, ઈ બી, ઓબી અને ઓસી, આ બધા જ લખી શકાય. અહીંયા આને પણ આપણે દર્શાવી શકીએ આ રીતે અનંત અંતર સુધી, ઓકે. આ એના ઉપરનું બિંદુ અને આ અંત્યબિંદુ. આને પણ આવી રીતે આપણે દર્શાવી શકીએ અનંત અંતર સુધી, આ બિંદુ અને આ અંત્યબિંદુ. તો અહીંયા 7 જે રેખાખંડ હતા એ 7 શું થઈ ગયા, કિરણ.
ઓકે, તો અહીંયા કિરણની આકૃતિ પણ આપણે એનો સંકેત પણ આપણે દર્શાવી દઈશું. તો કિરણનો સંકેત મિત્રો આ રીતનો થશે. ઓકે, તો અહીંયા કિરણ, આ જેટલા મિત્રો રેખાખંડ બને છે એટલા જ કિરણ અહીંયા બનશે. આ તમારે યાદ રાખવાનું. તો 7 કિરણ છે તો 7 રેખાખંડ છે. ઓકે, તો રેખાખંડમાંથી જ કિરણ આપણે દર્શાવી દીધું કે આમાં આવા રેખાખંડમાંથી આવા કિરણ બની શકે. આવા કિરણ બની શકે. રેખાખંડ વસ્તુ જુદી છે અને કિરણ પણ જુદું છે. આગળ જોઈએ મિત્રો. હવે રેખા, તો જેના 2 અંત્યબિંદુ હોય એને રેખાખંડ કહેવાય. જેનું એક બિંદુ હોય અને બીજું અંત્યબિંદુ ન હોય, અનંત અંતર સુધી હોય, તો એવા સમરેખ બિંદુઓના ગણને આપણે કિરણ કહીએ છીએ. તો રેખા કોને કહેવાય? તો જેના કોઈ પણ અંત્યબિંદુ હોતા નથી, અનંત અંતર સુધી સમતલમાં આવેલા બિંદુઓ સમતલીય રીતે પ્રસરેલા હોય અનંત અંતર સુધી, તો એને રેખા કહેવાય. હવે અહીં ધ્યાન આપજો મિત્રો. તો આ જે બાબત છે એ આપણે સમજીશું અહીંયા. તો હવે આપણે અહીંયા રેખા દર્શાવી છે. ઓકે, તો રેખાને કોઈ ચોક્કસ બિંદુ હોતા નથી, એટલે કે અનંત અંતર સુધી પસરેલો હોય છે. તો અહીંયા દાખલા તરીકે આપણે ડી બિંદુ, તો અહીંયા હું દર્શાવું છું, બરાબર ધ્યાન આપશો. આ રીતનું એક હું રેખા દોરું છું. ઓકે, ચલો આ રેખા ઉપર ઘણા બધા બિંદુઓ છે. જો કયા કયા બિંદુ હોઈ શકે? જો એક આ ડી થી ઈ કહીએ તો આ પણ રેખા થશે. ડી થી ઓ કહીએ તો આ પણ રેખા થશે. ડી થી બી કહીએ તો આ પણ રેખા થશે. તો અહીંયા આવી રીતે આપણે દર્શાવી શકીએ કે નહીં મિત્રો, કે ડી ઈ પછી ડી ઓ પછી ડી બી, તો આવા ઘણી બધી રેખાઓ આપણે લખી શકીએ. ઓકે, પછી કોઈ એક સાહેબ ઈ થી ના લખાય તો લખી શકાય. આ પણ રેખા ઉપરનો બિંદુ છે, તો ઈ થી ઓ, તો ઈ ઓ આ પણ રેખા બને. પછી કોઈ એક સાહેબ ઈ થી બી ના લખાય તો લખી શકાય ઈ બી, આ પણ રેખા બનશે. ઓકે, તો રેખા અનંત અંતર સુધી પ્રસરેલી હોય, પણ આ રેખા ઉપરના બધા બિંદુઓ બની ગયા. શું બની ગયા? બિંદુઓ. તો કોઈ પણ 2 બિંદુઓ લઈ અને આપણે આવી રીતે આકૃતિ દર્શાવી શકીએ. તો બરાબર ધ્યાન આપજો. આના જ બિંદુઓ આપણે લઈએ છીએ, સમજજો. આ જ બાબત હું અહીંયા દર્શાવું છું. જો ડી, તો અહીંયા ડી, ડીઈ રેખાખંડ, ડીઈ કિરણ અને ડી રેખા પણ બનશે. ચલો ડીઓ રેખાખંડ, ડીઓ કિરણ, તો ડી થી ઓ રેખા પણ બનશે. ચલો ડીબી રેખાખંડ, ડીબી કિરણ, તો ડીબી રેખા પણ બનશે. ચલો ઈઓ રેખાખંડ, ઈઓ કિરણ, તો ઈ થી ઓ રેખા પણ બનશે. ઓકે, તો આપણે ગમે તે લખી શકીએ, બરાબર. તો અહીંયા તમારે મુખ્ય લખવી તો કઈ લખી શકાય? ડી થી બી. તો મુખ્ય લખવી તો ડીબી આ એક જ લખશો તો પણ ચાલશે, કારણ કે આમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નહીં, ખાલી રેખા લખી છે. તો અહીંયા આવું દર્શાવી દો, ડી થી બી. અહીં બી છે, છેલ્લે બી, અને અહીંયા ડી, તો ડીબી. ઓકે, તો આ તમારો જવાબ વેલિડ જ છે. ઓકે, આ ઉપરાંત બીજી આ બધી લખી શકાય. ઓકે, તો અહીંયા તમે કહી શકશો કે જેટલી અહીંયા 1 2 3 4 5 6 7 રેખાખંડો છે, તો 7 કિરણ થશે, અને અહીંયા 7 એ પ્રમાણે આપણે રેખા પણ દોરી શકીશું. ઓકે, તો અહીંયા તમે આ બાબતને સમજી શકો છો, જે હું તમને કહી રહ્યો છું કે જેટલા રેખાખંડ હોય એટલા જ કિરણ બનશે અને એટલા જ અહીંયા રેખા પણ બનશે. ઓકે, તો આપણને આ દાખલામાં તમને ખ્યાલ આવ્યો હશે એવી અપેક્ષા હું રાખું છું. ઓકે, આભાર આપનો. ફરીથી આવતીકાલે આપણે મળીશું.